છે। ઓલ ગુજરાતની અંદર આજે વરસાદની નહીવત સંભાવના રહેવાની છે। ખાસ કરીને અમુક વિસ્તારોની અંદર જેમ કે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી છે જેમ હળવાથી જે છૂટાછવાયા વાદળો હોય તેના કારણે સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા આપને જોવા મળી શકે। બાકીના તમામ વિસ્તારોની અંદર આજે વાતાવરણ સૂક્ષ્મ રહેવાની સંભાવનાઓ છે। ખાસ કરીને આપણે બપોર જેવી વાત કરીએ તો 12 વાગતાની સાથે પણ વરસાદનું જોર ગુજરાતની અંદર જોવા મળવાનું નથી। ખાસ કરીને દરિયાઈ કાંઠાની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે। બાકી તમામ વિસ્તારોની અંદર આજે વરાપ જેવો માહોલ રહેવાનો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે સિસ્ટમના કારણે આજે પણ થોડોક સામાન્ય વરસાદ જોવા મળશે। જેમાં સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ જે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર જે વાદળો છે તેની અંદર થોડો વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ। બાકીના તમામ જે કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આ વિસ્તારોની અંદર આજે વરાપ તડકો ફૂલ રહેવાની સંભાવનાઓ છે। ખાસ કરીને આપણે દિવસ દરમિયાન જોઈએ તો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા નહીવત છે। ગઈકાલની પણ વાત કરી લઈએ તો 10 તારીખના રોજ પણ ગુજરાતની અંદર કોઈ પણ જાતની વરસાદની શક્યતાઓ જણાતી નથી। એટલે કે આગામી દિવસોની અંદર હવે વરસાદની શક્યતા ઓછી જોવાઈ રહી છે। ગુજરાતની અંદર હમણાં વરાપ જેવો માહોલ હમણાં રહેવાની શક્યતાઓ છે અને ખાસ કરીને હાલ તો જે સિસ્ટમ છે ગુજરાત ઉપર કોઈ પણ જાતની સિસ્ટમ જોવા મળતી નથી ને આગામી દિવસોની અંદર હવે ગુજરાતની અંદર બીજો વરસાદની રાઉન્ડ હવે 20 તારીખ પછી આવે તેવી સંભાવનાઓ છે।